ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ ઓલ ઓફ યુ. રવિવારનો સન્ડેનો દિવસ બધાનો ખૂબ જ સારો રહ્યો હશે એવી આશા છે. સવારે મોર્નિંગમાં ઉઠતાની સાથે જો વાતાવરણ નોર્મલ હોય યા તો પછી ઠંડુ હોય તો કમ્પલસરી થોડું ગરમ પાણી ચોક્કસથી પીવું જોઈએ. હું પણ નહોતો માનતો, પણ મારી પરિસ્થિતિ હંમેશા એ રહેતી કે નોર્મલ ઠંડી હોય ને તો પણ બીજા કરતાં સૌથી વધુ મને જ લાગે. અને ઘણીવાર કેવું હોય કે સતત કામમાં હોય, તમે પાણી પીવાનું, હા ઘણીવાર એવું પણ હોય એઝ અ ફોટોગ્રાફર વાત કરું તો આખો દિવસ રહી જાય કે જેમાં પાણી ખૂબ જ ઓછું પીધું હોય. તો મોર્નિંગમાં જ્યારે તમે એકાદ અડધો લોટો એક લોટો ગરમ પાણી પીવો છો તો એનાથી ખરેખર ખૂબ જ સારું રહે છે. અને ડિહાઇડ્રેશન, તમે બધાએ એવરેજ તો સાંભળ્યું હશે કે ભાઈ ડિહાઇડ્રેશન થઈ ગયું, પણ તમે એના સિમ્પટમ્સ જુઓ, તમે પરિસ્થિતિ જુઓ ને તો તમને એમ થાય કે ડિહાઇડ્રેશન કદી ના થવું જોઈએ. એક વખત હું અને મારા વાઈફ અને બાળકો સાથે માઉન્ટ આબુ ગયા અને ત્યાં એને ડિહાઇડ્રેશનની પ્રોબ્લેમ થઈ અને જે સિચ્યુએશન હતી એ તો બસ એકદમ ખતરનાક. એટલે ડિહાઇડ્રેશન ક્યારેય ના થાય એવો પ્રયત્ન હંમેશા હોવો જોઈએ. અને નોર્મલ વસ્તુ છે કે તમે સવારે ગરમ પાણી પીવો છો ને તો એના ઘણા બધા અનેક ફાયદા થાય છે. તો એ છે. અને સાથે જ્યારે પણ મેં એક્સરસાઇઝ સ્ટાર્ટ કરી છે, થાય છે શું કે ગુજરાતી લોકો અને ખાસ ઇન્ડિયન, એક તો 2 ટાઈમ જમવાનું અને 4 ટાઈમ ચા નાસ્તો. એમાં બી કોઈ તમે બિઝનેસ કે એની સાથે સંકળાયેલા હોય તો આખો દિવસ ચા કોફી સતત ચાલુ હોય. તો વેટ એટલો બધો ગેઇન થઈ ગયો હતો કે 95+, અને એમાં કમરમાં બી 36ની ઉપરની પછી તો પેન્ટો ફિટ પડવા લાગી. તો વર્કઆઉટ છેલ્લા 2-3 મહિનાથી સ્ટાર્ટ રાખ્યું અને 2-3 મહિનાથી વર્કઆઉટ સ્ટાર્ટ કર્યું. અને સ્ટાર્ટ કરીને સારું, કેમ કે જ્યારે પણ મેં વર્કઆઉટ સ્ટાર્ટ કર્યું છે ત્યારે ખાણીપીણીમાં હંમેશા ધ્યાન રાખ્યું છે. ખાણીપીણી એમાં બી ખાસ કરીને સુગર ના જવી જોઈએ પેટમાં, જેનાથી સતત વજન પણ ઓછો થઈ જાય છે અને કિચન એરિયા એટલે કમરનો ભાગ પણ ઘણો ઓછો થઈ જાય છે. 36 પરથી 32 જેવું થઈ ગયું છે. એટલે એ વસ્તુનું ધ્યાન રાખતું રહું કે જ્યારે પણ કસરત કરવાનો વિચાર કરો, કસરત કરો, અચૂક કંઈ પણ કસરત. અત્યારે હું પણ મોર્નિંગમાં ઉઠીને હવે નોર્મલી કંઈ પણ ઘરની વસ્તુઓ લાવવાના બહાને નોર્મલી 5-10 મિનિટનું વોકિંગ હોય છે. મેઇન ચીજ હંમેશા એક જ વસ્તુ રહી છે, ખાણીપીણી. જો તમે વેટ વધારવા માંગતા હોય કે ઘટાડવા માંગતા હોય, બંનેમાં સેમ પ્રોસેસ છે. ખાણીપીણીનું ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે. અને ખાસ કરીને જ્યારે વેટ લોસ કરો છો ત્યારે સુગર પેટમાં ના જવી જોઈએ, એ વસ્તુનું હંમેશા ધ્યાન રાખો. ક્યારેક રેર કેસમાં કંઈક ટેસ્ટ કરી લીધો બરાબર છે, પણ રેગ્યુલર જે ચા કોફી એના લીધે જ બંધ થઈ જતી હોય છે કે જેથી સુગર એડ. અત્યારે ગરમ પાણી અને બ્લેક કોફી, એ બંનેનું કોમ્બિનેશન મોર્નિંગમાં શરૂઆતમાં ખૂબ જ મજા આવે છે. તો ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. વોકિંગ ડિસ્ટન્સમાં જ સામે મારી સાસરી છે, એટલે એ પ્લસ પોઈન્ટ હંમેશા રહે છે કે જ્યારે બી ત્યાં સમય આપવાનો હોય ને તો ફટાફટ જઈ શકીએ. પણ પરિસ્થિતિ, રિયાલિટી એવી હોય છે કે જ્યાં જે ઘર નજીક હોય ને ત્યાં તમે જલ્દીથી નથી જઈ શકતા. હા, એક સમય હતો કે જ્યારે રેગ્યુલરલી સમય આપવો પડતો હતો, પણ અત્યારે તો લાઈફ એટલું ફાસ્ટ અને બિઝી થઈ ગયું છે દરેકના જીવનમાં. ઘણીવાર આપણે કોઈકને સમય આપવા માંગતા હોય પણ એની પાસે સમય ના હોય, તો એ પરિસ્થિતિ છે. કંઈ નહીં તો મોર્નિંગ વોક કરતાં થોડું વોકિંગ કરીને આવે, જેથી કરીને નાતા પહેલે થોડો પરસેવો થવો જોઈએ, એવું મારું હંમેશા માનવું છે. જ્યારે બી એટલીસ્ટ એક્સરસાઇઝ સ્ટાર્ટ થાય ત્યારની વાત છે. સવારે મોર્નિંગમાં ઉઠતાની સાથે એક ડિઝાઇનરની લાઈફસ્ટાઈલ કઈ રીતની હોય છે. એકચ્યુઅલી શું હોય કે આગલા દિવસના જે બી ફોન કોલ્સ ને આ તે, શરૂઆતમાં એવું હતું કે 24 અવર્સ વર્કિંગમાં રહેતા. 24 અવર્સ ઇન ધ સેન્સ કેવું હોય કે કોઈ નાની મોટી કોઈક વસ્તુ કોઈકે મોકલાવી. એકચ્યુઅલી શું હતું કે એ બધું હંમેશા મનમાં રહી ગયું કે યાર કોઈ આપણા માટે જલ્દી નાના કામ હોય ને તો જલ્દી સમય ના આપે. પણ હવે ખબર પડે છે કે ડિઝાઇનરનું
ટપતો હોય, કારણ કે બિચારે એને બી પરિવારને સમય આપવાનો હોય. તો પછી રાત્રે એવરેજ 8-9 વાગ્યા પછી કોઈ મિત્રનું કામ પછી નેક્સ્ટ ડે પર જ લેવાનું. એટલે જેટલા બી ફોન કોલ્સ હોય, મેસેજીસ હોય, નાના મોટા વર્ક કરવાના હોય, બધા નેક્સ્ટ ડે. એટલે સવારે ઉઠીએ તો એવરેજ બધાને ખબર છે કે ભાઈ હમણાં લેટ ઉઠવાનું થાય છે, તો 10-10:30 પછી ફોલોઅપ લેતા હોય છે બધા. એટલે જેટલા ફોન કોલ્સ આવ્યા હોય એને મોર્નિંગમાં સવારે અટેન્ડ કરી લેવાના અને એનો બધાનો ફોલોઅપ આપી દેવાનો કે ઓકે તમારું કામ આટલા વાગે થઈ જશે, આટલા વાગે થઈ જશે. અને હા, એઝ અ ડિઝાઇનર લાઈફની જર્નીમાં તમારામાંથી પણ કોઈકે જોડાવું હોય, અને ખાસ કરીને બહેનો માટે હોય છે કે એમની પાસે એવો સમય નથી કે જે બહાર જઈને વર્ક કરી શકે કે આ છે તે છે. જો તમારી પાસે કમ્પ્યુટર, લેપટોપની સુવિધા હોય તો પ્રોફેશનલ બેઝ પર એવા ઘણા ડિઝાઇનિંગના વર્ક છે જે હું શીખવાડીશ તમને, અને તમે ઘર બેઠા ઇઝીલી. એકચ્યુઅલી આ વર્ક એવું છે કે પછી લોકો તમને શોધતા આવે. એકવાર જો તમે સારું કામ આપો ને તો દુનિયાના કોઈ બી ખૂણે તમે બેઠા હોય. આપણે ખાણીપીણીના ફેમસ હોટલો તમે જેમ જોવો છો ને, આપણે નથી જતા લોકો દૂર 8-8, 10-10 કિલોમીટર, હે ને, જેટલા બી હોય, કદાચ 15, 20, 25 કિલોમીટર સુધી બી લોકો જતા હોય છે નોર્મલી આજના ટાઈમમાં. એ રીતનું જ છે. એઝ અ ડિઝાઇનર કામ તમારું સારું છે તો ઘણા એવા મારા પોતાના અનુભવ રહ્યા, જેમાં લોકો દૂર દૂરથી વર્ક, અત્યારે જેમનો ફોન આવ્યો તો ગાંધીનગરથી હતા, તો એ આપવા આવશે. એટલે એવું છે, તમારું કામ થોડું ઘણું મિડલથી ઉપર સારું હોય એ હું તમને શીખવાડીશ. ઓકે, બની રહ્યો છે. સારું છે ભાઈ. કાલે પેલું ખીરું લીધું હતું. જો કે ખીરું ઘણીવાર મેન્યુઅલી ઘરના જે કઠોળ છે એનાથી પણ બનતું હોય. કેમ સર? આજે સવારથી લગભગ 3 અલગ અલગ મિત્રોના કોલ આવ્યા આલ્બમ ડિઝાઇનિંગના કામ માટે. પણ વાત અહીંયા હું મંડેની કરવા માગું છું, સોમવારનો દિવસ. કેમ કે વર્ષો પહેલે એ લાઈફ મેં પણ જીવી છે. એઝ અ ડિઝાઇનર આગળ વધવા માટે એટલો સંઘર્ષ રહ્યો કે એની કથા બહુ લાંબી થઈ જાય. પણ મને યાદ છે કે જોબ કરતાં, એઝ અ ડિઝાઇનર છોડી દો, જોબ કરતાં દરેક લોકોની મનોસ્થિતિ આવી હોય છે. સન્ડેના દિવસ રજા હોય છે તો મંડે ફાસ્ટ ભાગવાનું હોય છે. સવારે તો જાણી મને એ દિવસો હજુ પણ યાદ છે, કેમ કે વાહનોની સુવિધા નથી, બસમાં લટકતા જવાનું. એ પરિસ્થિતિ હોય કે તમારે ગમે તે પરિસ્થિતિ, બસ 3 બદલો 4 બદલો, એનાથી ઓનરને કોઈ નિસ્બત નથી. તમારે ટાઈમે પહોંચી જવું પડે, તમારે વહેલા નીકળી જવું પડે, ભલે છૂટવાનો સમય ગમે તેટલો હોય. એટલીસ્ટ અત્યારે એ વાતની ખુશી છે કે શાંતિથી પોતાના સમય ઉઠી શકીએ છીએ અને પોતાનું કામ પોતાની મનમરજીથી જે સમય ઈચ્છીએ એ સમયે કરી શકીએ છીએ. તો આવા બધા ઘણા બેનિફિટ છે. અત્યારે 3 મિત્રોનો ફોન આવ્યો, એ વાત અત્યારે એટલા માટે યાદ આવી કે વર્ષો પહેલે શું થતું કે જ્યારે વર્ક લાવવાનું હોય ત્યારે પણ ત્યાં જઈને લાવવું પડતું, અને આપવાનું હોય ત્યારે પણ આપીને પેમેન્ટ માટે વેઇટ કરવી પડતી. એઝ અ ડિઝાઇનર, એઝ અ ક્રિએટર, આ ફિલ્ડમાં અત્યારે સૌથી બેસ્ટ વસ્તુ એ થઈ છે કે લાવવા લઈ જવાની પરિસ્થિતિ જ નથી રહી. ઓનલાઈન લોકો લિંક મોકલી દેતા હોય છે કે આટલા એના ફોટોગ્રાફ છે અને આના આટલા પેજ બનાવી દો તમે. દરેક વ્યક્તિ શીખી શકે છે. જો તમારે પણ શીખવાની ઈચ્છા હોય તો મને કમેન્ટ જરૂર કરજો મારા વિડીયોમાં. હું એવા લોકોને આ ફિલ્ડમાં આગળ વધારવા માગું છું જે લોકો પોતાની મરજીથી પોતાની લાઈફ જીવવા માંગતા હોય, અને દરેક વસ્તુ મળશે. તમે જે વિચાર્યું હોય એ દરેક વસ્તુ આ ફિલ્ડમાં મળી રહી છે. પતિ પત્નીના જોક્સ દરેક જણાને ગમતા હોય છે. અમે પણ જ્યારે સમય મળે ત્યારે એવા બનાવતા. તો એવા ઘણા મિત્રો છે જેમણે સપોર્ટ પણ કર્યો અને કહેતા કે ભાઈ નથી આવતા તમારા વિડીયો. તો નાની નાની બાબતોથી આવી કોમેડી મળતી હોય છે. થોડા ટાઈમ પહેલેની વાત છે, લાઈફ વન્સ અગેન કરીને ગુજરાતી મૂવી જોવા ગયા હતા. તો એમાં ટ્વિસ્ટ એવો હતો કે વર્ષો પછી એના વાઈફને લગભગ જીવનના 35-40 વર્ષ મેરેજ લાઈફ પછી એમને ખ્યાલ આવે છે કે ભાઈ એમના હસબન્ડનું ક્યાંક અફેર હતું અને કોઈ એમની ગર્લફ્રેન્ડ હતી શરૂઆતમાં. તો મારા વાઈફના એક્સપ્રેશન મને જોઈને એવા હતા કે હું સમજી ગયો અને સમજાવી પડી કે ભાઈ આપણે બંને 16 વર્ષની ઉંમરે મળ્યા હતા, કે એની પહેલે એવો કોઈ ઓપ્શન્સ હતો જ નહીં. એટલે આવી નાની નાની બાબતથી કોમેડી અને લાઈફમાં પેલું
પતિ પત્નીના વિવાદ વચ્ચે એક કોમેડી કિસ્સા બની જતા હોય છે. તમારે પણ આઈ એમ શ્યોર આવું થતું જ હશે. ઓફિસ ટાઈમ થઈ ગયો છે, મોલુના સ્કૂલના ટાઈમે જ નીકળું છું, જેથી કરીને એટલીસ્ટ એક ધક્કો બચી જાય એના મમ્મીનો. અને મંદિરે તો ખબર નહીં ક્યારે મેં દર્શન કર્યા હશે. મમ્મીને પગે લાગવાની આદત વર્ષોથી કમ્પલસરી. બાળકોની નકશા પૂરતી તો સારું છે કે કોઈ ઓળખીતા હતા બાજુની શોપ, કેમ કે એની બાજુની શોપ હું પહેલે સ્ટુડિયો ચલાવતો. બાળકોના આ વર્ષે બુક્સ ચેન્જ થયા છે એમાં, તો ઘણા બધા બુક તો જેમ જેમ આવે એમ પેરેન્ટ્સે લઈ જવા પડતા. આજે બુક્સ કમ્પલસરી હતા, તો સારું છે કે ઓળખાણ હતી શોપવાળાના ત્યાં તો મળી ગઈ, બાકી એ બી પ્રોબ્લેમ છે. તો ઓફિસે આવી ગયો છું અને ઓફિસ માટે એક વસ્તુ ચોક્કસથી કહીશ કે તમારું ઘર અને જે ઓફિસ છે એનું ડિસ્ટન્સ ઓછું હોવું જરૂરી છે. કેમ કે પહેલે એક ઓફિસ હતી, આ તો જો કે મિત્ર સપોર્ટ કરે છે, પણ આની પહેલેની જે ઓફિસ હતી એમાં સર એવું થયું હતું કે દૂર પડી જતું હતું. દૂર એટલે એવું થાય કે કદાચ કોઈ આવ્યું હોય ને, એકવાર ઘરે આવ્યા પછી એમ ના થાય કે ના હવે બહાર ફરીથી ઓફિસે જવું છે. એટલીસ્ટ અહીંયા મારા ઘરેથી 1.5-2 કિલોમીટરનું મહેજ અંતર હશે, એટલે કદાચ કોઈ કારણસર ઘરે જવું પડે તો તમે તરત જ પાછા કામ પતાવીને આવી પણ શકો છો. તો ઓફિસ માટે એટલું ચોક્કસથી કહીશ કે જો તમે કોઈ પણ વર્ક કરો છો અને ઓફિસ જરૂરી છે તો એટલીસ્ટ તમારા ઘરની નજીક રાખજો, જેનો ઘણા બધા બેનિફિટ થતા હોય છે. થોડી ઘણી સાફ સફાઈ કરીને વર્ક સ્ટાર્ટ કરીશ, કેમ કે જે વસ્તુ હું લોકોને શીખવાડું છું એ પ્રી વર્કઆઉટ એટલે પ્રી રેકોર્ડિંગ કરવું પડતું હોય છે, તો એના રેકોર્ડ કરવા પડતા હોય છે. અને એ અત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ જે કામ છે હાલની તારીખમાં મારા માટે તો એ છે. અને એના સાથે કિસ્સો ડિલિવરી બોયનો, રાત્રે છેલ્લા શુક્રવાર અને શનિવારે એક પાર્સલ મંગાવ્યું હતું ઓફિસે, તો 11:30 વાગે ફોન કરે છે મને અને કે સર તમારું પાર્સલ આવ્યું છે. ત્યાં લખ્યું છે પાર્સલમાં રેફરન્સ તરીકે ઓફિસ. એને હું સમજાવું છું કે ભાઈ 11:30 વાગે રાતના કોણ ઓફિસે બેસે. હવે આજે બી એવું થયું કે એને 12:30 પછીનો સમય આપ્યો હતો, પણ 12 વાગ્યાનો ફોન ઠોકી રહ્યો હતો. હવે જોઈએ છે કઈ મૂર્તિ છે હમણાં પાર્સલ આપવા આવી રહ્યો છે. કલાક એવરીડે એક્સરસાઇઝ માટે સમય જરૂર નીકાળો. પોતાના માટે થોડું ઘણો સમય હર એક વ્યક્તિ નીકાળી શકે. જો તમે જે જરૂરત ના હોય જીવનમાં એમાંથી થોડો સમય નીકાળશો તો ચોક્કસ. વાતાવરણ શરૂઆતમાં રેનિંગ હતું, અત્યારે એકદમ નોર્મલ થઈ ગયું છે. સર દરેક વ્યક્તિ પાસે સમય હોય છે, ખાલી કાઢવો પડતો હોય છે. તમારા જેમ હું પણ હમણાં 2-2.5 મહિનાથી અહીંયા સ્ટાર્ટ થયો છું, બાકી સમય નહોતો જ મળતો. પણ પોતાની થોડી ઘણી, જેમ કે મોબાઈલમાંથી બહાર આવીએ ને તો સમય છે. સાચી વાત ને? દરેક જગ્યાએ દરેક એવરેજ લોકો પાસે એ જ હોય છે કે ભાઈ રાત્રે 2-3 કલાક આપીશું, પણ અત્યારે આપણી પાસે સમય નથી. સમય નીકાળો પોતાના ફિટનેસ માટે, કેમ કે હેલ્થ અત્યારે જેમ પૈસાનું મહત્ત્વ છે એમ આજ 10-15-20 વર્ષ પછી હેલ્થનું મહત્ત્વ ચોક્કસ હશે. જે રીતની આપણી પરિસ્થિતિ. જો મેં તો અહીંયા જીમનું નામ શું છે એ બી આઈડિયા નથી. શું નામ છે? પ્રાઇમ હેલ્થ ક્લબ. 3 મહિનાથી હું આવું છું અહીંયા, મને જીમનું નામ બી યાદ નથી. એક્સરસાઇઝ કરવાની હોય છે 1.5-પોણો કલાક, ઇનફ છે, હે ને? તમે બી પોતાના માટે આઈ થિંક મોર્નિંગ બેસ્ટ છે. જો બોડીમાં ચેન્જીસ લાવવો હોય તો સૌથી બેસ્ટ ટાઈમ મોર્નિંગ છે. મોર્નિંગમાં ફેમિલી અને રિલેટિવ્સનું કોઈ ડિસ્ટર્બન્સ નથી હોતું. મારા અહીંયા નજીકમાં સુભાષ બ્રિજ તૂટી ગયો ત્યારથી એક્સરસાઇઝ, કેમ કે મોર્નિંગમાં એ રિવરફ્રન્ટ બેસ્ટ રહે છે. તૂટી ગયા પછી નથી જઈ શકાતું. ઓફિસ અહીંયા સામે વોકિંગ ડિસ્ટન્સમાં છે, તો અહીંયા છેલ્લા 2-2.5 મહિનાથી આવું છું અને વેઇટમાં ચેન્જીસ થયો છે. એમ માની લો એક્સરસાઇઝના ઘણા સાધનો છે પણ નથી મેળ આવતો ઘરે. અને અહીંયા શું થાય કે ગ્રુપમાં હોય ને તો થોડી બહુ એક્સરસાઇઝ તો તમે ચોક્કસથી કરીને જ જાઓ. કોઈક નાનકડું જીમ શોધી લેવાનું જેની ફીસ વર્ષે 4-5-6 હજારની હોય અને એમાં વર્કઆઉટ કરી લેવાનું બેસ્ટ. ઓકે, તો સમય જરૂર નીકાળો. 1.5-પોણો કલાક વર્કઆઉટ અને પાછા ઓફિસે.
ઓફિસ હવે નાનું મોટું વર્ક કોઈકના એઝ અ ડિઝાઇનર કેવું હોય છે કે ઘણા બધાના નાના નાના કામ હોય છે જે ઘણીવાર તો પૈસા કરતાં પણ મિત્રતામાં કરવા પડતા હોય છે. તો એ નાના મોટા કામ જોઈ લેવાના અને 7 સવા 7 પછી ઘરે નીકળી જવાનું. ઘર માટે જે પણ નાની મોટી કોઈ વસ્તુ રહી ગઈ હોય તો લઈને નીકળી જવાનું. અને મેઇન પ્લસ પોઈન્ટ હંમેશા એ રહ્યો છે મારા ફિલ્ડમાં કે વર્ક મારે અર્જન્ટ હોય, ધારો કે કસ્ટમરને આપવાનું હોય તો હું ઘરે જઈને પણ કરી શકું છું. ઘરે પણ એક ઓફિસ જેવો સેટઅપ છે તો એમાં ઇઝીલી નાનું જે પણ વર્ક હોય, હવે કોઈનું બાકી આપણે સમય તો વારંવાર કોઈને એકવાર સમય આપીએ તો એ સમય પર કામ તો આપવું જ પડે, હે ને. સર્વિસીસનું કામ છે તો એટલે જે પણ મારી સાથે જે લોકો જોડાઈ રહ્યા છે અને જે લોકો જોડાવાના છે એઝ અ ડિઝાઇનિંગ ફિલ્ડમાં, એ લોકો માટે હંમેશા ચોક્કસથી કહીશ કે દરેક જોબ વર્કની વાત કરીએ તો એમાં સમયનું તો મહત્ત્વ હોય છે, પણ વાત કરીએ સર્વિસીસના વર્કમાં તો તમે સમયે તમારે કસ્ટમરને જ્યારે કામ આપો છો ત્યારે એ જ કસ્ટમર તમને બીજા નવા 8-10 કસ્ટમરો લાવી આપતા હોય છે અને આ દરેક બિઝનેસની રિયાલિટી છે. આજે એકચ્યુઅલી લંચમાં હતું ગવારનું શાક અને કેરીનું શાક, અને ડિનરમાં છે અંડા બોઇલ ફ્રાય બિરયાની અને છે સાથે જલેબી. કંઈ પણ નાસ્તો કરવાની આદત દરેક ગુજરાતી પરિવારમાં હોય છે, નોર્મલી ઇન્ડિયન લોકોમાં. તો ભેળ બનાવવા માટે મેં અહીંયા કાચી કેરી, ડુંગળી, ટામેટું, કાકડી અને હરી મિર્ચ બધું મિક્સ કરી દીધું છે અને લાસ્ટમાં લીંબુ અને મસાલો. તો હેલ્ધી રહે છે બ્રેકફાસ્ટમાં. લાસ્ટમાં ચાટ મસાલો અને નમક, બસ ઇનફ છે ભેળ માટે. અને કોથમીર પણ જો હોય તો ટેસ્ટી લાગે છે, કોથમીર એડ કરીએ તો. આ ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર જેમ મારી બોર્ડર છે ને, જો કે તમારી લાગે. આ તમારું પિયર અને આ સાસરી, અને હવે તમારા પિયર તરફ જઈ રહ્યા છે. પાકિસ્તાન આ ઇન્ડિયામાં જઈ. મારી સાસરી એટલી બધી દૂર છે કે 8-10 કલાકનો સફર થઈ જાય. કેમ? બસ ઓનલી વોકિંગ ડિસ્ટન્સ. તમે ક્યારે રનિંગ કરીને પહોંચ્યા છો ઘરે તમારે? લેવા દેવા વગરના પબ્લિક મારવા દઉં છું. ક્યાં કોઈક બેનના પાછળ ભય પડ્યો છે કે મારો એના કરતા જેમ અહીંયા એકચ્યુઅલી આજુબાજુમાં બધા, સારું. હા, પહેલે મારી જે સાસરી છે એકચ્યુઅલી ત્યાં જ ફ્લેટની સ્કીમ હતી અહીંયા આટલા પટ્ટામાં અમારા ત્યાં, અને અહીંયા નવું બન્યું છે, સારું છે. ભવિષ્યમાં પ્લાનિંગ છે અહીંયા. લો આવી ગયું 1 મિનિટ પછી તમારું ઘર. જોયું કેટલું નજીક છે, બસ આટલું જ વોકિંગ ડિસ્ટન્સ છે. પહેલે તો રેગ્યુલર આવતા હતા, અત્યારે ટાઈમ નથી. કેમ મળે ટાઈમ? નથી મળે. ઓકે, ટાઈમ નીકાળતા, વાત સાચી. જીવનમાં દરેક કામ માટે સમય કાઢવો પડે, અત્યારે નથી કાઢતા. જો અહીંયાથી બૂમ મારીશું તો એમના મમ્મી લાઈટ ચાલુ જ છે ઉપર. કરું ફોન.